અમદાવાદમાં મહાનગરપાલિકાની 190 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઉમેદવાર હિતેશ બારોટે પણ અનુપમ શાળામાં જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા અને લોકોને પણ 100% મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે। તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને થલતેજ વોર્ડમાં પણ સવારથી જ મતદાન ચાલુ થઈ ગયું છે અને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મતદાન કરી ખૂબ શહેરના વિકાસ થાય એ માટે મતદાન કર્યું છે અને આ વિકાસની સાથે જે રીતે આપ જોઈ રહ્યો છો લોકો જનમત માટે નીકળ્યા છે એ જોઈને ખૂબ હર્ષની લાગણી થાય છે કે કોઈ મતદારો સૌથી વધુ મતદાન કરે અને આપણી પવિત્ર ફરજ નિભાવે। દરેક મતદારે મતદાન કરવું ફરજિયાત છે અને એવી રીતે જ મતદાન કરવું જોઈએ કે જેથી કરીને આપણા શહેરનો વિકાસ થાય।